ચાર બેઠકો એવી છે જેનું કોકડું ગૂંચવાયું છે અને આ ચાર બેઠકોના નામ હજુ આજની તારીખે જાહેર કરવામાં નથી આવ્યા। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024 માટે ચૂંટણી પંચે 7 તબક્કાની ચૂંટણી જાહેર કરી દીધી છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના દિવસે ચૂંટણી થવાની છે। ગુજરાતની ટોટલ 26 બેઠકો છે, એમાંથી ભાજપે અત્યાર સુધીમાં 2 યાદી જાહેર કરી છે। એમાં એકમાં 15 ઉમેદવાર અને બીજી યાદીમાં 7 ઉમેદવાર, એમ ટોટલ 22 ઉમેદવારો જાહેર થઈ ગયા છે। પરંતુ હજુ 4 બેઠકો એવી છે જેનું કોકડું ગૂંચવાયું છે અને આ 4 બેઠકોના નામ હજુ આજની તારીખે જાહેર કરવામાં નથી આવ્યા। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ સૌથી પહેલાં યાદી જાહેર કરી 195 ઉમેદવારોની, એમાંથી 15 ઉમેદવારો ગુજરાતના હતા અને બીજી યાદી જાહેર કરી એમાં 7 ઉમેદવારો ગુજરાતના હતા। હવે જે 4 નામ હજુ જાહેર નથી થયા એમાં એક બેઠક છે મહેસાણા, બીજી અમરેલી, ત્રીજી સુરેન્દ્રનગર અને ચોથી જૂનાગઢ। હવે 2019માં જે લોકસભાની ચૂંટણી થયેલી એની પહેલાં આ 4 બેઠકોની વાત કરીએ તો મહેસાણામાં શારદાબેન પટેલ જીતેલા 2.81 લાખ મતથી, અમરેલીની અંદર નારણ કાછડિયા જીતેલા 2 લાખ મતથી, સુરેન્દ્રનગરની અંદર ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા જીતેલા 2.65 લાખ મતથી અને જૂનાગઢની અંદર રાજેશ ચુડાસમા જીતેલા 1.5 લાખ મતથી। એટલે અત્યાર સુધી આ જે 4 સીટની વાત કરી એ અત્યારે એક્ઝિસ્ટિંગ સાંસદ છે। હવે એવું જાણવા મળ્યું છે કે આ ચારેય બેઠકોનું જે કોકડું ગૂંચવાયું છે એમાં મુખ્ય કારણ એ છે કે ચારેય ઉમેદવારોના નામ બદલાઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે અને જો નામ બદલાય અને હોબાળો ઊભો થાય તો ચૂંટણીના સામે મુશ્કેલી ઊભી થાય। એટલે અત્યારે ભાજપ આની ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યું છે અને એ બાબતે તપાસ કરી રહ્યું છે કે ધારો કે કંઈ વિવાદ ઊભો થાય તો શું થાય। હવે એવું જાણવા મળ્યું છે કે અમરેલીની જે બેઠક છે એમાં અત્યારે નારણ કાછડિયા સાંસદ છે, પરંતુ સુરતના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના સંગઠનમાં અત્યારે જે એક્ટિવ છે એવા જનક બગદાણાવાળાનું નામ ત્યાં આગળ જોરમાં ચાલે છે, ચર્ચામાં છે। બીજું કે મહેસાણાની જે બેઠક છે એમાં શારદાબેન પટેલ સાંસદ છે, એમણે તો ઘણા સમય પહેલાંથી જ એવું કહી દીધું હતું કે મારી ઉંમર અત્યારે 73-74 વર્ષની થઈ ગઈ છે તો કોઈ બીજા નવા ચહેરાને સ્થાન આપવું જોઈએ અને ત્યારથી મહેસાણાની અંદર દાવેદારી ચાલતી જ રહી છે। એમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ ફોર્મ ભરેલું અને દાવો કરેલો લોકસભા ચૂંટણી લડવાનો, પરંતુ એ પછી તો એમણે જાહેરાત કરી દીધી કે આ ચૂંટણીમાંથી હું બહાર છું। એ પછી અત્યારે 3 નામો ચર્ચામાં છે। એક રજની પટેલનું નામ છે, એક વલ્લભભાઈ પટેલનું નામ છે અને એક નામ એવું છે કે જે સુરતની અંદર કલેક્ટર રહી ચૂક્યા છે, મહેન્દ્રભાઈ પટેલ। તો આ મહેસાણાની અંદર 3 નામોની ચર્ચા વધારે જોરમાં છે। એવું પણ જાણવા મળ્યું છે કે સંભવતઃ આ 4 બેઠકમાંથી મોટે ભાગની બેઠકો પર કોઈ મહિલા ઉમેદવારોને જાહેર કરવામાં આવે। અત્યારે તો ભાજપ માટે આ કોકડું ગૂંચવાયેલું છે અને CR પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકની ચર્ચા માટે 2 વખત JP નડ્ડા અને અમિત શાહને મળી ચૂક્યા છે, પણ લગભગ આજ અથવા કાલની અંદર આ 4 બેઠકોના ઉમેદવારો પણ જાહેર થઈ જશે। એની સામે કોંગ્રેસે અત્યારે 26 બેઠકોમાંથી માત્ર 7 ઉમેદવારોના જ નામ જાહેર કર્યા છે। 2 ઉમેદવાર તો ઓલરેડી પહેલે જાહેર થઈ ચૂક્યા છે। એ આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક ભરૂચની બેઠક ઉપર ચૈતર વસાવા અને બીજું ભાવનગરની બેઠક ઉપરથી ઉમેશ મકવાણા। એટલે આ 2 જે ઉમેદવારો છે એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના ઉમેદવારો છે। બાકીના જે 24 છે એમાંથી 7 ઉમેદવારોની કોંગ્રેસે જાહેરાત કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।